હેલો સ્ટુડન્ટ, આજે આપણે શીખવાનું છે ધોરણ 8 રાશિની તુલનામાં સ્વાધ્યાય 7.2 નો ચોથો એક્ઝામ. મેં ₹5400 માં હેર ડ્રાયર ખરીદ્યું જેમાં 8% જીએસટી લાગ્યો હતો. તો જીએસટી પહેલાની કિંમત શોધવાની છે. તો અહીંયા પણ આપણે મૂળ કિંમત શોધવાની છે. પ્રથમ આપણે શોર્ટ ટ્રિક થી શરૂઆત કરીએ. વેચાણ કિંમત કેટલા રૂપિયા આપણે આપ્યા જીએસટી સાથેના? ₹5400 બરોબર, ગુણ્યા 100 છેદમાં 100 પ્લસ કેટલા ટકા છે? 8%. તો 5400 ગુણ્યા 100 છેદમાં 108. 100 ને 8 એટલે 108 થાય. ચલો હવે 54 દુ 108 થાય અને 50 દુ કેટલા થાય? 100 થાય. તો 5 એકા 5 અને પાછળ આ 3 શૂન્ય. બરોબર, ₹5000 મૂળ કિંમત આવે. ચલો હવે આપણે આ જ દાખલામાં શોર્ટ ટ્રિક જોઈ લીધી. હવે લાંબી રીતનો ઉપયોગ કરી. અહીંયા આપણને વેચાણ કિંમત આપેલી છે કે 5400 માં તેમને વેચ્યું જ્યારે જીએસટી 8% લાગતો હતો ત્યારે. તો આપણે મૂળ કિંમત શોધવાની છે, જીએસટી પહેલાની કિંમત. તો આવા દાખલામાં આપણે શું કરવાનું? દાખલા 3 માં પણ આપણે ધારો કે ની રીતનો જ ઉપયોગ કર્યો તો આમાં એવી જ રીતે કરવાનું. એના જેવો જ દાખલો છે. ચલો ધારો કે જીએસટી વગરની મૂળ કિંમત ₹100 છે. ધારી લઈએ આપણે કે ₹100 છે ને તેની ઉપર 8% જીએસટી લાગે છે. તો સૌપ્રથમ આપણે જીએસટી રૂપિયામાં શોધી લેવાના. જ્યારે ₹100 માં 8% જીએસટી, 8% એટલે કે 8 ના છેદમાં ટકાવારી કાઢો એટલે છેદમાં શું મૂકવાનું? 100 મૂકવાના. 100 કેન્સલ થઈ જાય. ₹8 જીએસટી લાગે છે. તો વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત હોય ₹100, તેમાં ₹8 તમે જીએસટી ટેક્સ લગાડો એટલે ₹108 માં તે આપણને વેચે. ચલો તો હવે ત્રિરાશિ મૂકવાની કે ₹108 વેચતા હોય ત્યારે છાપેલી કિંમત ₹100 હોય તો અહીંયા વેચાણ કિંમત કેટલી આપેલી છે? અહીંયા ₹5400. તો ત્યારે છાપેલી કિંમત કેટલી હોય? તો 5400 ગુણ્યા 100 છેદમાં 108. 54 દુ 108 થાય. બરોબર, તો અહીંયા 50 દુ 100 થાય. તો અહીંયા કેટલા વધ્યા? 5, પાછળ શૂન્ય, 1 2 ને 3 શૂન્ય. એનો મતલબ એવો કે ₹5000 છાપેલી કિંમત હશે અને ₹5400 માં આપણને તે વેચતા હશે.